વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત બદલાતા વાતાવરણની। રાજ્યમાં આગામી 8મી મે સુધી પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી। અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની સંભાવના આજે છે। આગાહી વચ્ચે મોડી રાત્રે બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ થયો છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થતા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે, તો સાથે 7મી અને 8મી મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। जो 4 तारीख है, इसमें जो सौराष्ट्र कच्छ है, इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होगी। और जो गुजरात रीजन में है, ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी। तो थंडरस्टॉर्म का जो वार्निंग है डे 1 से मतलब 3 मई से लेकर 8 मार्च मई तक है। इसमें डेली थंडरस्टॉर्म रहेगी। और जो डे 3, डे 4 मतलब 5th में एंड 6th में इसमें हेल का भी संभावना है। इसमें जो विंड स्पीड रहेगा। संवाददाता अभिषेक वाघेला जोड़ाई गया है। अभिषेक, जे प्रकारे अत्यारे वातावरण में पलटो आवी रह्यो छे, 8 तारीख सुधी राज्य में वरसादने लई हवामान विभागे जे अल्टिमेटम आप्युं छे, शुं विगत? बिल्कुल संजीवनी बात करिए तो हवे फरी एक बार वातावरण में पलटो जे छे ते आव्यो छे अने तेनुं मुख्य कारण जे छे के दक्षिण पूर्व में अत्यारे हाल एक साइक्लोनिक सर्क्युलेशन जे छे अने ए साथे साथे एक ट्रफ जे छे ते पण सक्रिय थयुं छे। अने एक बीजी महत्वनी वात छे के प्री मोन्सून एक्टिविटी जे छे ते पण शरूआत थई छे अने जेना कारणे हवे राज्यमां फरी वरसादनी आगाही जे छे ते हवामान विभाग तरफथी करवामां आवी छे। महत्वनुं छे के आजथी लईने 8 तारीख सुधीमां प्री मोन्सून एक्टिविटीना कारणे थईने राज्यमां वरसाद जे छे ते जोवा मळशे। साथे राज्यमां वरसादने लईने येलो एलर्ट जे छे ते पण आपवामां आव्युं छे। जो वरसादनी आपणे वात करवामां आवे तो कच्छ, बनासकांठा, साबरकांठा, अमरेली, भावनगरमां भारे वरसादनी आगाही करवामां आवी छे। तारीख 5 અને 6 મેના રોજ કરા સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને સાથે 7 અને 8 તારીખની જો આપણે વાત કરીએ ત્યારે પણ ગાજવીજ સાથે ભારે વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે। એટલે મહત્વનું કહી શકાય કે સંજીવની છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે અને જેનું મુખ્ય કારણ જે છે જ્યારે નવી સિસ્ટમ સક્રિય થતી હોય છે, જ્યારે કોઈ પણ પ્રકારનું સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે પસાર થતું હોય છે ને ત્યારે આ પ્રકારની વરસાદની જે છે તે આગાહી કરવામાં આવતી હોય છે અને વરસાદના કારણે થઈને મહત્વનું છે કે જગતનો તાત એટલે કે ખેડૂતો જે છે તે પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે, કેમ કે જે પ્રકારે અત્યારે હાલ આજે વરસાદ જે છે તેના કારણે પાકને પણ નુકસાન થવાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે। જી સંજીવની, धन्यवाद अभिषेक, जानकारी बदल।